કેમ છો મારા કલેજો? તમારા બધાનું સ્વાગત છે આપણે એક નવા વ્લોગમાં. અત્યારે અમે જાવી છીએ બધા બહાર, કેમ કે તમારા માટે સરપ્રાઈઝ છે. આપણે જાવી છીએ આપણે દુનિયાની સૌથી મોટી હસ્તીને મળવા. તો આગળમાં જોતા રહેજો આપણા વિડીયોમાં એ કોણ છે એ હસ્તી. તો હવે આપણે જાવી છીએ બહાર દુનિયાની સૌથી મોટી હસ્તીને મળવા, એટલે અમે આવી ગયા છીએ જો અહીંયા પેટ્રોલ ભરવા. હવે છે ને છું એવું છે કે અમે 200 રૂપિયાનું પેટ્રોલ નાખવાનું કીધું હતું, તે આ ભાઈ હવે 500 રૂપિયા નાખી દીધું. હવે અમારી ગાડીમાંથી છે ને આ ભાઈ હવે કાઢે છે પેટ્રોલ. આ પપ્પા માવો ખાઈ તને ગમે છે કે નથી ગમતું? નથી ગમતું. બોલો બોલો જનકભાઈ, તો શું કહેશો? હવે આપણે મૂકી દેવાનો છે માવો, પણ કોશિશ કરશો. પણ આ ઘણા વર્ષનું હલાડ ઘસી ગયું છે અંદર, એટલે નીકળવું તકલીફ વાળું છે એમ ને? બિલકુલ. તો તમે મિત્રો, તમારી રાહ હવે થોડીક ક્ષણોમાં સમાપ્ત થવાની છે, કેમ કે અમે એવી જગ્યાએ આવી ગયા છીએ જે તમે તેને ચાહો છો અને હું તે ચાહું છું. આપણા જે વિશ્વના સૌથી મોટી હસ્તી છે, જે ગરીબોને બધું દાન બાન કરે છે, મકાન બનાવીને આપી દે છે, એવા કે આપણા ખજૂરભાઈ નીતિન જાની, જે આજે આવવાના છે આ બિલ્ડિંગમાં. તમે જોવો જ છે એનું બોર્ડ મારેલું છે, બુલ રાઇડરમાં આજે હમણાં થોડીક વાર રહીને જ આવે છે એ ઓપનિંગ કરવા માટે. તો હવે જોતા રહેજો છેલ્લે ખજૂરભાઈ સુધી. બિલકુલ. હવે જોરદાર તાળીઓ સાથે હું બોલાવવા જઈ રહ્યો છું એમના વિશે. બસ એક જ વાત કહીશ કે સૂર્યનું ચમકતું તેજ જેના ચહેરા પર છે, ચંદ્રની શીતળતા જેના સ્મિતમાં છે, ગુજરાતનું એક એવું વ્યક્તિત્વ કે જે આજે માનવતાનું ફૂલ હંમેશા મહેકતું છે, એવા પ્લીઝ વેલકમ નન અધર ધેન મિસ્ટર ખજૂરભાઈ. પ્લીઝ વેલકમ ખજૂરભાઈ. ભાઈ જોરદાર તાળી થવી જોઈએ. ખજૂરભાઈને આપણે બોલાવવા જઈ રહ્યા છીએ. ભાઈ સૌથી પહેલા આપણે 4 વાગ્યાથી ધગધગતા તાપની અંદર, તડકાની અંદર આ બધા જ ઉભેલા હતા તમારા સ્વાગત માટે. આજે બુલ રાઇડરના ગ્રાન્ડ ઓપનિંગની અંદર ભાઈ તમે પધાર્યા છો. અને એક બીજી વાત એ કહેવાની છે કે આપણો જે એપિસોડ છે માર ખાધો, અહીંયા બેઠા 20 થી 25 લોકો અત્યારે એપિસોડ જોઈ લીધો છે બધાએ. બોલો, આ પ્રેમ છે તમારી રાહ જોતા. તો શું કહેશો? સુરત પ્રત્યે ઓલવેઝ તમને પ્રેમ, તમને માન, અને ખાસ આપણો વરાછા વિસ્તાર કે જે તમને દિલથી ચાહે છે, જે તમને એમ કહે છે કે અમારા ઘરનો છોકરો છે, અમારું ખુદ વ્યક્તિત્વ છે, એવા ખજૂરભાઈ. તો શું કહેશો આ વરાછા વિસ્તારના અને ખાસ આપણા આ બધા જ પબ્લિક જે તમારી 4 વાગ્યાથી રાહ જોઈ રહ્યા છે? ભાઈ કેમ છો સુરત? પહેલા તો બુલ રાઇડરનો ખૂબ આભાર કે મને આજે બોલાવ્યો. એમના પાછા નીચે નહીં આવતા, એટલે આમાંથી કોઈ નીચે આવતું એનું બિલ કોને ચૂકવવાનું? બુલ રાઇડર. ઓહો, ના ભાઈ, માતાજી તમારી રક્ષા કરે, ચિંતા કરતા નહીં, પણ પાછા લટકતાય નહીં. એટલે કોઈને આ તમારા માધ્યમથી તમામને ખાસ કહી દઉં કે જે પણ ગામડેથી આવીને અહીંયા હીરામાં આવ્યું હોય અને એને કરિયાણામાં ઘટે છે કે કરિયાણું લેવામાં કઈ ઘટે છે, તો એવા વ્યક્તિ મારા ઇન્સ્ટાગ્રામમાં નીતિન જાની 24 પર મેસેજ કરજો. 3 મહિનાનું કરિયાણું એની ઘરે પહોંચી જશે. અને રહી વાત કોઈ પાછા વિડીયો નહીં બને એનું કારણ છે કે 5-10 રૂપિયા, 5-7 હજાર કે 20,000 ની વસ્તુના વિડીયો બનાવવાના ન હોય. હું ઘર બનાવું છું, 10 લાખ રૂપિયાનું એક ઘર હોય છે એટલે વિડીયો બનાવું છું, કારણ કે ઘણા લોકો ક્રેડિટ લઈ જાય કે આ ઘર અમે બનાવ્યું છે. એટલે મારી પાસે કઈક પ્રૂફ રહેવું જોઈએ કે ખજૂરભાઈ કઈક બનાવ્યું છે.
અહીંયા પાણકા મૂક્યા હજી બતાવવું પડે કે અમે મૂક્યા છે એમ. એટલે આ તમામ સુરતવાસીઓને કહું છું કે જે રત્ન કલાકાર છે જેને હીરામાં કઈ મંદી છે અને કરિયાણાનું ઘટતું હોય તો બાપામાં ગાડી લેવા મારી શાન છે બાપામાં ગાડી લેવા બાપામાં ગાડી લેવા મારી રીસાન છે બાપામાં ગાડી લેવા બસ લાલાભાઈ યસ. બુલ રાઇડરના ભાઈ જેટલા પાર્ટનરો છે અહીંયા આવી જાઓ આવો બુલ રાઇડર વાળા એક જ છો વન મેન પાર્ટનર. ઓકે ભાઈ જોરદાર ભાઈ માટે તાળી થઈ રહી કારણ કે યંગ જનરેશન સમાજ માટે કઈ કરતી હોય કે આગળ વધતી હોય તો એવા તમામ યંગસ્ટરોને આપણે તો ફાઇનલી મિત્રો મળી લીધું છે ઘર બાજુ આપણે જાવી છીએ ઘર બાજુ. તો આ બ્લોગ આપણો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. હવે આપણે મળીએ કાલે.